ત્યાંથી જ પ્રવેશ કરીએ. સદાબહાર રાગ ભૈરવી. વિશ્વામિત્રે મહામુનિયા વિશ્વામિત્રે સમાચાર મિથિલાપતિ પાયે. સમાચાર મિથિલાપતિ પાયે. સમાચાર મિથિલાપતિ પાયે. અવસર આયે દો સુંદર મજાનું જનકપુર છે. કેવી નગરી છે. સમગ્ર નગરની અંદર પરમ જ્ઞાની લોકો રહે છે. કેવા? જનકપુરના લોકો. જનકજી તો મહાજ્ઞાની છે, પણ ત્યાંના લોકો પણ તત્વજ્ઞ જાણનાર છે, જાણકાર છે, પરમ જ્ઞાની છે. બહુ સુંદર નગર. સરસ મજાનો સરિતાનો કિનારો, ઉપવનો છે, ઋષિમુનિઓ જપ તપ કરે છે. અદ્ભુત નગરી છે જનકપુર. શ્યામ ગોરે મૃદુ બસ વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈને જનકપુર આવે છે. ઉપવનમાં પહોંચે છે. સેવકોએ જન જનક મહારાજને સંદેશ આપ્યો, મહારાજા ગુરુ વિશ્વામિત્ર પધાર્યા છે. સમગ્ર સેવકોની સાથે આ જનક મહારાજા વિશ્વામિત્રની પાસે આવે છે. અરે બાપજી, હે ઋષિવર્ય, આજ મારા આંગણે ભગવાન આવ્યા હોય એવો મને ભાસ થાય છે. વિશ્વામિત્રના ચરણોમાં દંડવત કરે છે. આજ જનકનો રાજા, જનકપુરનો રાજા મિથિલાપતિ આજ દંડવત કરે છે. અરે બાપજી, પધારો પધારો પધારો. કિનઃ પ્રણામ ચરણ ધરી માથા. કિનઃ પ્રણામ ચરણ ધરી ચરણ ધરી વિશ્વામિત્રજી આશીર્વાદ આપે છે. જનકરાજની દ્રષ્ટિ આ બંને બાળકો ઉપર પડે છે, રામ અને લક્ષ્મણ. જેમ ચંદ્રની ઉપર ચકોરની દ્રષ્ટિ સ્થિર થાય, એમાં જનક રાજાની દ્રષ્ટિ રામ અને લક્ષ્મણ પર સ્થિર થઈ છે. વાતો કરે છે ગુરુ વિશ્વામિત્ર સાથે, પણ દ્રષ્ટિ છે રામ અને લક્ષ્મણજી ઉપર. આટલા અતિ સુંદર બાળકો કોણ છે, ક્યાંના છે? આજ જનક રાજા ભાન ભૂલ્યા છે. એ રૂપમાં એટલા મોહિત થયા છે, મનમાં ને મનમાં વિચાર કરે
મારે આવા પુત્ર હોત તો, કદાચ હું એનો પિતા હોત તો. કેટલું અદ્ભુત સ્વરૂપ ભગવાન રામ અને લક્ષ્મણનું છે. આ જનક રાજા મોહિત થયા છે. વિચાર કર્યો કે હું એનો ગુરુ થાવ. વળી વિચાર આવ્યો કે ના, ગુરુ ન થવાય. ગુરુ તો અયોધ્યાના વશિષ્ઠજી છે, મારાથી ગુરુ ન થવાય. એ વિચાર માંડી વાળ્યો. પછી વિચાર કર્યો તો પિતા પણ ન થવાય, દશરથના પુત્ર છે તો શું થાવ? મારે એની સાથે સંબંધ જોડવો છે. દરેક બહેનો ભાઈઓ યાદ રાખજો વાત, ઈશ્વરની સાથે સંબંધ જોડો, કોઈ પણ રીતે સંબંધ જોડો. મીરાબાઈ જોડ્યો પતિ તરીકે, હે પરણું તો પ્રીતમ પ્યારો, સર્વ જગ લાગે મને ખારો. ઈશ્વરની સાથે સંબંધ જોડો. આ જનક રાજા ભગવાન રામ સાથે કોઈ પણ સંજોગોમાં સંબંધ જોડવા ઈચ્છે છે. વિચાર કરે તો શું કરવું? મનમાં ને મનમાં વિચાર કરે કે કદાચ જો મેં આ પ્રતિજ્ઞા ન લીધી હોત તો મારી દીકરીને હું આને પરણાવીને જમાય તો એને ચોક્કસ બનાવી લે. આવો મનમાં વિચાર આવે છે. પરંતુ પ્રતિજ્ઞા છે, ન કરા. વંદન કરે છે આંબાવાડીની અંદર. સરસ મજાનું ઉપવન છે આંબાવાડી. એમાં વિશ્વામિત્રજીને ઉતારો આપ્યો છે. ગુરુ વિશ્વામિત્ર અને રામ લક્ષ્મણને ઉતારો મળ્યો છે. ગુરુની ચરણ સેવા કરે છે. ત્યારબાદ થોડો વિશ્રામ કરી ભગવાન રામ કહે છે, વિશ્વામિત્રજી, ગુરુ મહારાજ, લક્ષ્મણજીની એવી ઈચ્છા છે કે નગર જોવા જઈએ. શું કીધું? તો હું એને નગર દેખાડી આવું. હવે દેખાડવા કોણ જાય? જેને જોયું હોય ઈ જાય. રામજી પણ પહેલી વાર આવ્યા છે જનકપુર. એટલે વિશ્વામિત્રજીને હસવું આવે છે કે પ્રભુ તારી લીલા અપરંપાર છે. તમે એમ કહો છો હું લક્ષ્મણજીને જનકપુર દેખાડી આવું? શું તમે અહીંયા આવ્યા છો પહેલા? વિશ્વામિત્રજી અતિ પ્રસન્ન થઈને હા કહે છે, જાઓ. રામ અને લક્ષ્મણ જનકપુરના લોકોને દર્શન આપવા માટે, જનકપુરના લોકોને પાવન કરવા માટે નીકળ્યા છે બંને ભાઈઓ. પણ જ્યાં ઈ બજારમાં નીકળે, રાજમાર્ગ ઉપર થઈને પસાર થાય, જે લોકો રામનું દર્શન કરે એ બધા મંત્રમુગ્ધ થતા જાય છે. એકી ટસે એકી નજરે ભગવાને જોવે છે. હો શું વાત! લોકો રામના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. વાહ વાહ વાહ! અટારીઓ ઉપરથી જનકપુરની બહેનો દર્શન કરે છે કે શું અદ્ભુત રૂપ છે. સંતો એમ કહે છે કે રામ ભગવાન જે રાજમાર્ગ ઉપરથી નીકળ્યા, ઈ રાજમાર્ગની બજારની મહેલની અટારીએ માં સીતાજી બેઠા હતા. ઈ કક્ષમાં માં સીતાની સહેલીએ જોયા છે. હજી સીતાજીએ રામને જોયા નથી. સહેલીએ જોયું કે ઓ, આ અદ્ભુત બાળકો, આ કુંવર રાજકુમારો કોણ છે? આવો મારા માતુશ્રી તેમજ ગોપી મંડળ ખાંભાથી આવ્યા છે. દરેકને પિતાશ્રીને લાવ્યા છે.